અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડોદરામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં શહેરમાં પોલો ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે રાવણ દહન. તો આગ્રાના કારીગરો દ્વારા બનાવાયું છે 51 ફૂટનું પૂતળું કે જ્યાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા કરવામાં આવ્યું આયોજન. તો ભારે આતશબાજી સાથે કરવામાં આવ્યું આયોજન, જ્યાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ રાવણ દહન જે નિહાળ્યો કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા લઈ વડોદરા રામના રંગે રંગાયું. આજથી વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ છેલ્લા 43 વર્ષથી રામલીલા રાવણ દહનનો કાર્યક્રમ અહીંયા પોલો ગ્રાઉન્ડ પર કરતો આવ્યો છે. ચૂંકી શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ રહી છે અયોધ્યામાં, એ જ સિલસિલામાં નિકા દ્વારા રાવણના પુતળાનું આજે દહન કરવામાં આવ્યું છે અને ભવ્ય આતિશબાજી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની સારી ક્વોલિટી સારી સંખ્યામાં લોકો આવ્યા છે અને આ એન્જોય કરે છે. બરોડા શહેર, બરોડા નગરી રામમય બની ગઈ છે. સનાતન ધર્મ વિજય યાદ આજે પત્યા પછી 4:30-5 વાગે સનાતન ધર્મ વિજય યાત્રા આજે પ્રદર્શન ગ્રાઉન્ડથી નાય મંદિર થઈ અને ગાંધીનગર થ્રુ અમદાવાદ એરપોર્ટ પહોંચી અમદાવાદ આ યાત્રા પૂરી થઈ છે. ત્યાર પછી રાવણ દહનનો જે કાર્યક્રમ શિવ પરિવાર દ્વારા રાખેલો, આજે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન થશે.